વાત લગભગ 1 વર્ષ પહેલાંની છે। મારી બાજુમાં એક નવું કપલ પાડોશમાં રહેવા આવ્યા અને તે ભાભીનું ઘર મારા ઘરથી નજીક હતું। તેમનો પતિ એક કંપનીમાં કામ કરતો હતો। તે કંપનીમાં કામ કરતો હોવાથી કંપનીના લોકો તેને દર મહિને કામ માટે અહીં ત્યાં મોકલતા હતા। તેમની ગેરહાજરીમાં મેં ભાભી સાથે વાત કરવાનું શરૂ કર્યું। તેઓ અમારા વિસ્તારમાં નવા હતા, તેથી તેમને અમારા વિસ્તાર વિશે વધુ ખબર નહોતી। તેમનો પાડોશી હોવાથી હું તેમને મદદ કરતો હતો। ભાભીજીએ જ્યારે પણ બહાર કોઈ કામ હોય ત્યારે તેઓ મને ફોન કરતા। ક્યારેક તેઓ મને શાકભાજી લાવવાનું કહેતા, ક્યારેક કરિયાણાની વસ્તુઓ લેવા માટે ફોન કરતા। તેમણે મને ઉપયોગી નામ આપ્યું હતું। તે મને ઉપયોગીજી કહીને વાત કરતી હતી। તેમણે મને એમ પણ કહ્યું કે ભાભી મારું નામ વિક્રમ છે। તેમણે કહ્યું, હા હશે, પણ તમે મારા માટે ઉપયોગી જ છો। મેં કહ્યું, તમે સારું નામ રાખ્યું છે। જ્યારે તમે મને વાપરવાનું શરૂ કર્યું ત્યારે તમે મારું નામ ઉપયોગી રાખ્યું। મારી વાત સાંભળીને ભાભી હસ્યા અને કહ્યું, શું હું તમને યોગી કહીશ? મેં કહ્યું, હા યોગી તો પણ સારું લાગશે। ઓછામાં ઓછું તમને યોગ કરવાનો આનંદ તો લાગશે। તેણીએ કહ્યું, જ્યારે સમય આવશે ત્યારે તમને તેની ઉપયોગિતા પણ ગમવા લાગશે। મેં તરત જ તેના શબ્દોના સાર સમજી ગયો અને કહ્યું, જે ઉપયોગી છે જેનો દરેક તરીકે ઉપયોગ કરી શકાય છે। કદાચ ભાભી મારી વાત સમજી ગઈ હશે, તેથી તેમણે કહ્યું, તમારો ઉપયોગ હંમેશા કરી શકાતો નથી। મેં જવાબમાં પૂછ્યું, તો પછી મારો ઉપયોગ કયા સમયે કરી શકાય તે મને કહો અને હું તે જ ક્ષણે ત્યાં હાજર થઈ જઈશ। ભાભી હસીને અંદર ગઈ। આ રીતે હું ભાભીને વસ્તુઓ આપવા બહાને વાત કરતો હતો। એક દિવસ એવું બન્યું કે તેમનો પતિ બહાર ગયો હતો। કદાચ આ એ દિવસ હતો જ્યારે હું મારા સપના સાકાર થતા જોઈ શકતો હતો। તે દિવસે ભાભીએ મને તેમના ઘરે જમવા માટે આમંત્રણ આપ્યું હતું અને હું પણ ખુશીથી તેમના ઘરે પહોંચી ગયો। રાતનો સમય હતો અને લગભગ રાતના 8:30 વાગ્યા હતા। મેં તેમના ઘરનું ડોરબેલ વગાડ્યો। તેમને દરવાજો ખોલ્યો। હું તેમને શું કહું દોસ્તો, ભાભી તે દિવસે ખૂબ જ સુંદર દેખાતી હતી। મારી આંખો ભાભી ઉપરથી હટતી નહોતી અને મને આ રીતે જોઈને ભાભી હસી પડી અને કહ્યું, તું અંદર આવીશ કે તું અહીં સપના જોતો રહીશ? જ્યારે મેં તેમની તરફ જોયું ત્યારે મને તેની આંખોમાં એક અલગ જ પ્રકારનો તોફાન સ્વભાવ દેખાતો હતો। તેથી મેં એક લાંબો નિશાસો નાખ્યો અને કહ્યું, ભાભીજી, હમણાં આપણે માટે ફક્ત મારા સપના જ મને સાથ આપે છે। હું અંદર આવ્યો અને ભાભીએ દરવાજો બંધ કરી દીધો। અંદરના એસીની ઠંડકથી મારું મન ખુશ થઈ ગયું। મેં હવામાં હાથ ફેલાવીને ફિલ્મ શોલેનો સંવાદ બોલ્યો અને કહ્યું, આ તો લાચારી છે ભાભીજી, ગબ્બરસિંહે મારા હાથ કાપી નાખ્યા છે। ભાભીએ મારી સામે જોયું અને કહ્યું કે ગબ્બરસિંહ કોણ છે? મેં કહ્યું કે ગબ્બરસિંહ તમે છો ભાભી જાન। મેં જાણી જોઈને તેમને જાન કહ્યું, જેનો ભાભીએ તરત જ જવાબ આપ્યો, સારું, હવે તું પણ જાન પ્રિય બની ગયું। મેં કંઈ કહ્યું નહીં, હું ફક્ત તેમને જોઈને હસવા લાગ્યો। ભાભીએ કહ્યું કે ક્યારે તું મને ગબ્બરસિંહનો સાળો કહે છે અને ક્યારે તું મને જાન પ્રિય કહે છે? મને નથી લાગતું કે તારા ઈરાદા સપટ છે। મેં કહ્યું, તમે હજુ સીધો મારો ઈરાદો જોયો નથી ભાભીજી, તેણીએ કહ્યું, અને મને એ ઈરાદો ક્યારે જોવા મળશે? મેં કહ્યું, શું તમે હમણાં બધું જોવાનો ઈરાદો ધરાવો છો અને તમે મહેમાનના ઘરે આમંત્રણ આપ્યું છે? શું તમે તમારા ઉપયોગી વ્યક્તિનું કોઈ આતિથ્ય નહીં કરો? ઉપયોગી શબ્દ સાંભળીને તેણીએ હસીને કહ્યું, હા, મને કહો ઉપયોગીજી, તમારા માટે શું સેવા કરી શકાય? મારો મતલબ છે કે તમને ભોજન પહેલાં શું લેવા માંગો છો? મેં કહ્યું કે મને કંઈક ગરમ આપો જે માખણ જેવું હોય। તેણીએ કહ્યું કે ગરમા ગરમ મારી પાસે સેચા કોફી, કોલ્ડ કોફી છે, પીઓ અને કહો કે તમે શું પીવા માંગો છો। પછી મેં કહ્યું કે મને એક પીણું આપો, ભગવાન તને ખૂબ ખુશી આપશે અને તમારા ખિસ્સા પણ ભરી દેશે। ભાભીએ કહ્યું, કાશ ભગવાન મારી વાત સાંભળે, અને મેં તેની તરફ જોયું। પછી તેણે ઝડપથી કહ્યું, તો તારી ભાભી તને ગરમા ગરમ દૂધ પીવડાવશે। આટલું કહીને ભાભી અંદર ગઈ અને 5 મિનિટ પછી તે બ્લેક ડોગની બોટલ, પાણી અને નાસ્તો લઈને પાછી આવી। એ બધું ટ્રેમાં જોયું અને ખુશ થઈ ગયો। ભાભીએ બધી વસ્તુઓ ટેબલ પર રાખી અને તે મારી બાજુમાં બેઠી અને બોલી, આ રહ્યા ઉપયોગી, એક પેક બનાવો। મેં 2 પેક બનાવ્યા અને ભાભી તરફ જોયું। તેણીએ ગ્લાસ ઉઠાવ્યો અને ચોઈસ કર્યું અને તેના હોઠ પર મૂક્યું। મેં પણ એક ચૂસકી લીધી અને તેની તરફ જોઈને કહ્યું, તમે ખૂબ જ ઝડપથી સમજી જાઓ છો કે મહેમાનને શું જોઈએ છે। તેણીએ હસતા હસતા કહ્યું, ફક્ત જોતા જ રહેશો ઉપયોગથી, સમય આવશે ત્યારે તમને ખ્યાલ આવશે કે મેં શું સમજ્યું છે। મેં કહ્યું, ભાભી જાન, તમે ખૂબ જ સારા છો। તેણીએ પોતાનો ગ્લાસ પૂરો કરતા, આજે મને તેમને ફક્ત જાન કહી શકો છો અને કદાચ આજે તમે મારો ઉપયોગ
મુદ્દો પણ સમજી શકો છો. આ સાંભળીને હું સદબદ થઈ ગયો. મારો ગ્લાસ પૂરો કરતી વખતે મેં પૂછ્યું, ભાભી તમે શું કહ્યું? ગ્લાસમાં પીણું ભરતી વખતે તેણે ફરીથી કહ્યું કે આ જ વાત તે તમે સાંભળી હતી. હવે હું મારી જાતને કાબૂ રાખી શક્યો નહીં અને મને લાગ્યું કે ત્યારે થઈ ગઈ છે અને તે મને લેવાનું કહી રહી છે, તો હું પહેલાં તે લઈ. થોડી વાર પછી ભાભીએ કહ્યું, હવે મોડું ન કરો ઉપયોગીજી, અને આજે મારી બેગ ભરો. મેં કહ્યું, હા ભાભીજી, હું તમારી બેગ. અડધા કલાક પછી અમે ફ્રેશ થયા અને ભાભીએ કહ્યું, ઉપયોગીજી તમે હવે મારા માટે પતિ જેવા છો. મને આશા નથી કે મારે તેમનાથી બાળક થશે, પણ હવે તમે આ કામ કરશો. મેં કહ્યું કે ભાભીજી, તો આપણે ઘણીવાર મેચ રમવી પડશે. પછી ભાભીજીએ કહ્યું કે હું તૈયાર છું. પછી અમે બંને ભોજન કર્યું અને મને વિદાય આપતા મેં તેમને થોડીવાર માટે ફરીથી આનંદ કરાવ્યો. પછી હું ઘરે પાછો આવ્યો. તો મિત્રો આજના માટે આટલું જ. તમને જો અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.